મારે કાલી વાતોની જ્યારથી તમે રમ ખેંચી લાયા હો કે માયા અમે ખોવાયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં મિત્રો 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ. તો તમે જે ડેમો સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે સૌ પહેલાં તો આ જે પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનમાં લાવી લેવાનો છે. પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ રીતે પ્રોજેક્ટ લાવ્યા બાદ તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે. આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે સૌ પહેલાં તો તમારે આ જે 3 લેયર્સ જે હાઈડમાં છે એને તમારે બહાર કાઢવાની છે. હાઈડમાંથી આ રીતે બહાર કાઢી અને પછી તમારે પ્લસના આઇકન ઉપર જઈ અને મીડિયામાં જઈ અને તમારે એક ફોટો લઈ લેવાનો છે. આ રીતે ફોટો લઈ અને ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને આ જે 5મા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા ફોટાની સાઇઝ છે તે મોટી થઈ જશે. એ રીતે સાઇઝ થઈ જાય એટલે તમારે ફોટાને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે. આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આ રીતે લાસ્ટ સુધી ફોટો આવી જાય એટલે તમારે આ જે ફોટો છે એને આ રીતે નીચે લઈ જવાનો છે. આ જે સોંગ છે એની ઉપર ફોટાને આ રીતે રાખી દેવાનો છે. આ રીતે ફોટાને રાખ્યા બાદ તમારે આ જે ફોટોવાળી લેયર છે એને તમારે ડિલીટ કરી દેવાની છે. આ રીતે તમારે એને ડિલીટ કરી દેવાની છે. ડિલીટ કર્યા બાદ તમારે ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર જઈ અને આ જે ચોરસ જે ખાનું છે એને તમારે લઈ લેવાનું છે. આ રીતે લઈ અને ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી અને આ જે 5મા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને પણ આ રીતે ફૂલ સાઇઝમાં કરી લેવાનું છે. ફૂલ સાઇઝ કર્યા બાદ તમારે આ જે કલરનું ઓપ્શન છે એના ઉપર આવી જવાનું છે. એના ઉપર આવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ક્લિક કરી અને આ જે બ્લેક કલર છે એને તમારે કાઢી દેવાનો છે. કલરને આ રીતે તમારે કલરને કાઢી દેવાનું છે. આ રીતે ને કલર કાઢી અને તમારે આ રીતે ખેંચી લેવાનું છે અને તમારે આ જે કલર છે અને આ રીતે વચ્ચે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ કરી અને આ જે સફેદ કલર છે એને તમારે બ્લેક કરી દેવાનો છે. આ જે કલરના ઓપ્શન ઉપર જઈ અને બ્લેક કરી દેવાનો છે. બ્લેક કરી અને તમારે અને આ રીતે નીચે થોડોક ખસેડી દેવાનું છે. આ રીતે કર્યા બાદ તમારે આ જે લેયર્સ છે એને તમારે આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. આ રીતે ખેંચ્યા બાદ તમારે આ જે લેયર્સ છે એને તમે જે ફોટો એડ કર્યો તો એની ઉપર આ રીતે સેટ કરી દેવાની છે. આ રીતે સેટ કર્યા બાદ તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે. એના ઉપર આવી અને તમારે આ ગ્રુપ છે એને અનગ્રુપ કરી દેવાનું છે. આ રીતે અનગ્રુપ કરશો એટલે આ જે તમારે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે સ્ટેટસ બની જશે.